હેલો મિત્રો, ટીમ પ્રેડિક્શન ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું પહેલો પ્રેમ. મારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજની મેચની વાત કરીએ તો આજની મેચ છે એમઆઈ વર્સિસ એસઆરએચની, જેમાં બંને વચ્ચે રમાયેલ કુલ મેચો છે 4. એમઆઈએ જીતેલી છે જેમાંથી 3 મેચને, જ્યારે એસઆરએચે એક જ મેચ જીતેલી છે. હવે વાત કરીએ પિચ રિપોર્ટની. પિચ માહિતીની વાત કરીએ તો અહીંયાનો એવરેજ સ્કોર 214 છે, જ્યારે અહીંયાનું તાપમાન 33 રહે છે. બાકીનો ડાટા તમે વિડીયોમાં જોઈ શકો છો. તાપમાન થોડુંક ઓછું રહેવાથી બીજી ઇનિંગમાં ઝાકળ આવી શકે છે અને ઝાકળના કારણે બીજી ઇનિંગમાં સ્પિનને થોડીક ઓછી મદદ મળી શકે છે. આ મેદાન પર રમેલા સારા બેટ્સમેનને તેમના છેલ્લા 2 વર્ષના રેકોર્ડ તમે જોઈ શકો છો. અહીંયા સૌથી વધુ મેચો હેનરી ક્લાસેન અને અભિષેક શર્મા રમેલા છે, જ્યારે એમના પછી ટ્રેવિસ હેડ 10 મેચો અહીંયા રમેલા છે અને તેમના સ્કોર પણ જોઈ શકો છો. એવરેજ સ્કોર અને તેમની સ્ટ્રાઇક રેટ પણ આ મેદાન પર તમે જોઈ શકો છો. આ મેદાન પર સારા બોલરને તેમના છેલ્લા 2 વર્ષની વિકેટો અહીંયા તમે જોઈ શકો છો કે ઈશિત મલિંગા અહીંયા 1 મેચ રમેલો છે અને તેણે 2 વિકેટો લીધેલી છે. હર્ષદ પટેલ અહીંયા સૌથી વધુ 5 મેચો રમેલો છે અને જેણે પર મેચે 2 વિકેટો રહે છે, જ્યારે દીપક ચહર પણ અહીંયા 5 મેચો રમેલો છે અને જેની પણ 2 જેવી જ વિકેટો દર મેચની રહે છે આ મેદાન પર. બંને વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચના સ્કોર તમે આ બોર્ડ ઉપર જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે એમઆઈ સામે હૈદરાબાદની આ પ્લેઇંગ 11 આજની હોઈ શકે છે અને તમે બધાને જોઈ શકો છો કોણ કયા નંબરે આવી શકે છે. અને અહીંયા મુંબઈની પણ પ્લેઇંગ 11 તમે જોઈ શકો છો હૈદરાબાદ સામે. જો મેચમાં શરૂઆતમાં વિકેટો પડી જાય તો અહીંયા વિલ જેક્સ એ 3જા નંબરે પણ આવી શકે છે. અહીંયા આપેલી ટીમ ફક્ત ડેમો માટે જ આપેલી છે, આ કોઈ મેઇન ટીમ આપેલી નથી. જે મેં મેઇન ટીમ આપીશું એ અમે ટેલિગ્રામ પર 7 વાગે લાઇનઅપ થયા બાદ આપીશું. અમે એસએલ અને જીલની બંને ટીમો આપી રહ્યા છે ટેલિગ્રામ ઉપર. ટેલિગ્રામની લિંક કોમેન્ટમાં પણ પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ ટીમની વાત કરીએ તો તમે કાલે વિકેટ કીપર તરફ ઈશાન કિશન તરફ પણ જઈ શકો છો, જે સતત નહીં થોડુંક ડાઉનફ્લો જેવું ચાલી રહ્યું હોવાથી કાલે તે કમબેક કરી શકે છે. એના પછી બેટ્સમેનમાં ટ્રેવિસ હેડ, રોહિત શર્મા અને અન્ય કોઈ એક સૂર્યકુમાર યાદવને પણ તમે લઈ શકો છો. અહીંયા ઓલરાઉન્ડરની વાત કરીએ તો અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા અને વિલ જેક્સ ત્રણે બેસ્ટ ઓપ્શન રહેશે ઓલરાઉન્ડર માટે અને ત્રણે ટોપ પિકમાં પણ આવી શકે છે, એટલે તમે ત્યાં વિલ જેક્સને કેપ્ટન પણ કરી શકો છો. બાકી વાત કરીએ તો બોલરમાં તો ટ્રેન્ટ બોલનું થોડુંક પરફોર્મન્સ નીચું ડાઉન છે, પણ કાલની મેચમાં એ પણ કમબેક કરી શકે છે. બાકીની ટીમ તમે જોઈ શકો છો અને અમે જે ફાઇનલ ટીમ અમારી હોય છે ને અમે 7 વાગે ટેલિગ્રામ ઉપર 7 થી 7:30 વચ્ચે આપી દઈશું, જેની લિંક બાયોમાં આપેલી છે. અને વિડીયો સારો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. થેન્ક યુ.